તો કેમ છો મિત્રો બધાને જય માતાજી ને જય શ્રી રામ। તો આજે આપણે ગોંડલ તો જવાનું છે નહીં, અહીં તો આપણે જવાનું છે ક્યાંક રખડવા। તો અત્યારે તો વરસાદ આવે છે, તમે જુઓ ખાલી એકવાર નજારો। ઓલી બાજુ છોકરા રમે, તમને ઝૂમ કરીને બતાવું કોણ કોણ છે દેખાય તો। એવા વરસાદના પર રમે છે જો। તો જોઈએ હવે ક્યાં ક્યાં રખડવા જાય છે, પછી કઈ ખબર પડે। મિત્રો હવે બહાર આવે છે વરસાદ ને હવે ભૂઈ જવાનું છે, કારણ કે વરસાદ આવે છે એટલે વાતાવરણ ઠંડુ ઠંડુ છે। તો ભૂઈ જાય થોડીક વાર પછી ક્યાંક રખડવા જઈએ, કારણ કે બધી પ્રોગ્રામ બન્યો નથી। તો આપણે ઉઠ્યા હતા તો જોયું તો આપણા ભાઈઓ બધા કેરમ રમતા હતા, તો આપણે થોડીક વાર કેરમ રમી નાખું। મિત્રો હવે જઈશું આપણે કેરમનો પાવડર લેવા, કારણ કે ફાઈટક બંધ છે, વંદે ભારત નીકળી છે। તો જઈશું હવે કેરમનો પાવડર લેવા, પછી જોઈએ હવે કેરમનો પાવડર છે। તો હવે ફાઈટક ખુલી ગઈ હતી ને જઈશું બજાર બાજુ, તો ત્યાં પહેલાં જોઈ આવી કેરમનો પાવડર મળી જાય તો આપણે પાવડર લેવા ગયા હતા, પણ પાવડર મળ્યો નહીં, એટલે આપણી પાસે જે પાવડર પડ્યો હતો એને હું કન્ટિન્યુ રાખ્યું, તો હજી રમ્યા કેરમ પછી મળ્યા। તો આપણે આવી ગયા હતા વાળ કપાવવા, તો વાળ કપાવીને પછી મળ્યા। આપણે વાળ કપાઈ નાખ્યા છે આપણે, એટલા બધા લાંબા આપણે હાવ તો ઓછા તો કપાવ્યા નથી, લાંબા લાંબા રાખ્યા એવા તો નથી, કારણ કે આપણે ગમે લાંબા વાળ। હવે આપણા કાકાએ લાદી તોડી નાખી, પણ તમે જુઓ એ રિપેરિંગ કરે છે। તો હવે નીકળી ગયા છીએ આપણે આપણા ભાઈની ઘરે જવા માટે, આપણો ભાઈ પણ છે ને બધા આપણે। તો હવે આપણે પહોંચી ગયા છીએ આપણા ભાઈના ઘરે। ચા આવી ગયો છે, તો હવે ચાના હબોળકા ભરવા મની સટ્ટા સટ્ટી। આપણે દૂધ લેવા દુકાને, દૂધ લેવા જવું, હા દૂધ લેવા જવાનું છે, તો ત્યાં દુકાને જઈને મળી। તો હવે દૂધ લઈને નીકળી ગયા છીએ ઘરે જવા માટે। આપણે આવ્યા અહીં ભાઈના ઘરે બરોબર, તો ત્યાં જવાનું છે। એવું નથી, કારણ કે હે ને સેવ લેવાની ભૂલાઈ ગયા, ભાઈને ખબર નથી ને આપણે દૂધ લઈને વહી આવ્યા, તો સેવ લેવા જવાની પાછી લાગી હતી, તો સેવ લેવા ગયા હતા, હવે સેવ લઈને જઈશી પાછા ઘરે બરોબર। તો મિત્રો હવે આપણે આવી ગયા હતા દુકાને માવા લેવા, તો હવે આપણે જઈશું આપણા ભાઈના ઘરેથી, હવે આપણા ઘરે જઈશી। હવે આપણે જઈશી સ્ટેશન માથે, તો સ્ટેશન માંથેથી જવાનું હોય બજારમાં, આ ભાઈને કંઈક લેવાનું છે એટલે ત્યાં જઈશી, પછી કંઈક જોઈએ હવે કઈ ટ્રેન આવે તો માલગાડી કે એવું કંઈ આવે તો તમને બતાવીશ। તો આપણે પહોંચી ગયા છીએ સ્ટેશને બરોબર, તો હવે જવાનું છે સીડીએથી બજારે। તો આપણે પહોંચી ગયા છીએ સીડીએ, હવે જવાનું છે પહેલાં પ્લેટફોર્મે, અહીંના જવાનું હોય આપણે। આ ડોગેશભાઈ પછી બેઠા છે આ બાજુ, એની ધૂનમાં જો એની સ્પેશિયલ જગ્યા છે, અહીંયા જ બેઠા હોય દરરોજ એનો જગ્યા છે, એ ત્યાં જ બેઠા હોય ને। હવે આપણે જવાનું છે બજાર બાજુ। હવે આપણે પહોંચી ગયા હતા રામ મંદિરે બજારના, પાછા વહી આવ્યા હતા બજારેથી વહી આવીને હવે એવા પાછા સ્ટેશનમાં છે। હવે જઈએ પહેલા પ્લેટફોર્મ બાજુ, પછી જોઈએ હવે તો માલગાડી પડી છે। તો આપણે પહેલા પ્લેટફોર્મમાં પહોંચી ગયા છીએ, અને હમણાં જ તે સોમનાથ વેરાવળ આવે છે બરાબર, 1 કલાક પછી આવે છે। પછી તો આપણે આવી ગયા હતા લિફ્ટમાં, એ બાજુ ન ખુલેલા, હર વખતે ન હોય। ખુલી ગઈ હતી આવી લિફ્ટ બરાબર, હવે જાય આપણે ઓલી બાજુ, પછી જાય ઘરે। મિત્રો અહીંયા પડ્યું છે WDG4G, અને અહીંયા પડ્યું છે વેબ 9, અને આવડા એન્જિન છે ડીઝલ એન્જિન, ને આવડા ઇલેક્ટ્રિક એન્જિન છે। તો થઈ ગયો તો મોટા પાયે ડખો, ફૂલ બાકા દીકી વાળો ડખો થઈ ગયો।
ગયા હતા ઘરે અને ઘરે આવીને રમીએ પબજી થોડીક વાર બરોબર પબજી રમી નાખીએ પછી મહિલા અટાણે વાગી રહ્યા છે 12:30 અને ભૂખ લાગી છે તો થોડુંક ખાઈ લઈ તો આપણે અહીંયા જ બ્લોગ પૂરો કરીશું બરોબર તો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો